ટૂથપેસ્ટ બનાવવાની પ્રક્રિયા પ્રમાણમાં સીધી હોય છે, જેમાં કાચા માલને મિક્સ કરીને પેસ્ટ બનાવવામાં આવે છે. મોટાભાગના ઉત્પાદકોમાં આ પ્રક્રિયા મોટા મિશ્રણ ટાંકીઓ, મિક્સિંગ વાટ્સમાં થાય છે. શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મુખ્ય ઘટકો ઇન્ગ્રીડિયન્ટ્સ. ટૂથપેસ્ટ ઘણા ઘટકોના મિશ્રણથી બને છે, જેમાંના મુખ્ય છે. ઘર્ષક પદાર્થો અબ્રેસવ્સ, આ દાંત પરના ડાઘ અને કચરા પ્લાકને દૂર કરવામાં મદદ કરે છે. ઉદાહરણો: કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ, હાઇડ્રેટેડ સિલિકા, હાઇડ્રેટેડ સિલિકા. હ્યુમેક્ટન્ટ્સ, હમેક્ટન્ટ્સ, આ ટૂથપેસ્ટને સુકાઈ જવાથી અટકાવે છે અને પેસ્ટનું સ્વરૂપ જાળવી રાખે છે. ઉદાહરણો: ગ્લિસરીન, ગ્લિસરન્ટ, સોર્બિટોલ, સોર્બિટોલ. ડિટર્જન્ટ, ફોમિંગ એજન્ટ્સ, ડિટર્જન્ટ્સ, ફોમિંગ એજન્ટ્સ, આ ફીણ ઉત્પન્ન કરે છે, જે ટૂથપેસ્ટને મોંમાં ફેલાવવામાં અને સફાઈ કરવામાં મદદ કરે છે. ઉદાહરણ: સોડિયમ લોરેલ સલ્ફેટ, સોડિયમ લોરલ સલ્ફેટ, SLS. ફ્લોરાઇડ્સ, ફ્લોરાઇડ્સ, આ દાંતના સડાને અટકાવવા અને દંતવલ્કને મજબૂત કરવા માટેનું સક્રિય ઘટક છે. ઉદાહરણ: સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ. બાઇન્ડિંગ, થિકનિંગ એજન્ટ્સ, બાઇન્ડિંગ, થિકનિંગ એજન્ટ્સ, આ પેસ્ટને જાડાઈ આપે છે અને તેના ઘટકોને અલગ થતા અટકાવે છે. ઉદાહરણો: ઝેન્થાન ગમ, ઝાન્થમ ગમ. ફ્લેવર અને સ્વીટનર્સ, ફ્લેવર્સ અને સ્વીટનર્સ, આ ટૂથપેસ્ટને સ્વાદિષ્ટ અને તાજગી આપનાર બનાવે છે. ઉદાહરણો: પીપરમિન્ટ તેલ, પેપરમિન્ટ ઓઇલ, સેક્રિન, સેકરન. પાણી, વોટર, પ્રવાહી આધાર બનાવવા માટે વપરાય છે. ટૂથપેસ્ટ બનાવવાની પ્રક્રિયાના મુખ્ય પગલાં. ટૂથપેસ્ટ બનાવવાની પ્રક્રિયામાં મુખ્યત્વે નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. પ્રવાહી આધાર લિક્વિડ બેઝ તૈયાર કરવો. સૌપ્રથમ, પાણી, હ્યુમેક્ટન્ટ્સ જેમ કે ગ્લિસરીન, સોર્બિટોલ અને અન્ય પ્રવાહી ઘટકોને મિશ્રણ ટાંકીમાં ભેગા કરવામાં આવે છે. આ પ્રવાહીમાં બાઇન્ડિંગ એજન્ટ્સ ઉમેરવામાં આવે છે, જે પાણીમાં ફૂલી જાય છે. આ પગલું ટૂથપેસ્ટને યોગ્ય સુસંગતતા, વિસ્કોસિટી આપે છે અને પ્રવાહી ઘન તબક્કાઓને અલગ થતા અટકાવે છે. 2. સક્રિય અને અન્ય ઘટકોનું મિશ્રણ. આધાર તૈયાર થયા પછી, ફ્લોરાઇડ, સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સ જેવા સક્રિય ઘટકોને આધારમાં ઉમેરવામાં આવે છે અને સમાનરૂપે વેરવિખેર, ડિસ્પર્સ કરવામાં આવે છે. 3. ઘર્ષક પદાર્થો અબ્રેસવ્સ ઉમેરવા. હવે, ઘર્ષક પદાર્થો, જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ અથવા સિલિકા, ને મિશ્રણમાં ઉમેરવામાં આવે છે. આ ઘણીવાર પેસ્ટનો સૌથી મોટો ભાગ હોય છે. આખા મિશ્રણને સારી રીતે હોમોજેનાઇઝ કરવામાં આવે છે જેથી બધા કણો પ્રવાહી માધ્યમમાં સરખી રીતે ભળી જાય અને એક સુવાળી પેસ્ટ બને. 4. ફ્લેવર અને રંગ ઉમેરવા. આ મિશ્રણમાં ફ્લેવરિંગ તેલ અને રંગ ઉમેરવામાં આવે છે. 5. ડિટર્જન્ટ ફોમિંગ એજન્ટ ઉમેરવો. ડિટર્જન્ટ SLS, જે ફીણ ઉત્પન્ન કરનાર એજન્ટ છે, તેને સૌથી છેલ્લે ધીમી ગતિએ ઉમેરવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે જેથી વધુ પડતું ફીણ, ફોમિંગ, ન થાય અને પેસ્ટમાં હવાના પરપોટા, એરેશન, ન બને. 6. ટ્યુબ ભરવી અને સીલ કરવી. એકવાર પેસ્ટ તૈયાર થઈ જાય અને તેની ગુણવત્તા ચકાસાઈ જાય, પછી તેને મોટા મશીનો દ્વારા ટૂથપેસ્ટ ટ્યુબમાં ભરવામાં આવે છે. ટ્યુબને નીચેથી ભર્યા પછી, તેને ગરમી દ્વારા સીલ કરવામાં આવે છે. છેલ્લે, સીલ કરેલી અને ભરેલી ટ્યુબને તેના રિટેલ બોક્સમાં પેક કરીને બજારમાં મોકલવામાં આવે છે.